ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી આજે મોટો ફટકો પડ્યો છે. તેમના જામીન હાઈકોર્ટે ફગાવ્યા છે અને આના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. આ મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની પ્રતિક્રિયા સામે આવી છે. શું કહી રહ્યા છે તેવું વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો 2023માં વનકર્મીને મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. 7 વર્ષની સજા સંભળાવી હતી અને તેના કારણે ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના પગલે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલાને લઈને દલીલો ચાલી રહી હતી, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા પક્ષના વકીલ અને સરકારી પક્ષના વકીલોએ દલીલો કરી હતી અને દલીલોના અંતે આજે ધારાસભ્યનો જેલવાસ લંબાયો છે. તેમને ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ફગાવ્યા છે અને આના જ કારણે આદિવાસી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અને આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે ખૂબ દુઃખની વાત છે, પરંતુ ન્યાયતંત્ર પર તેમને સંપૂર્ણ વિશ્વાસ છે. આ ઘટનાક્રમમાં તેમણે સરકારી વકીલ પર આક્ષેપ કરતાં કહ્યું કે આખા ઘટનાને મિસગાઈડ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી ચૈતર વસાવાને જેટલું પ્રતાડિત થાય એટલું પ્રતાડિત કરવાના કામ થઈ રહ્યા છે. પહેલાં સાંભળો આપ શું કહી રહ્યા છે પ્રવીણ રામ. આપણી સાથે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અને કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ જોડાઈ ચૂક્યા છે. પ્રવીણભાઈ, તમારા સાથી મિત્ર ચૈતર વસાવા જે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છે, આજે ઘણી બધી આશાઓ છે તેમના સમર્થકો અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ લગાવી હતી કે ચૈતર વસાવાને કદાચ જામીન મળી શકે છે. ગુજરાત હાઈકોર્ટે જામીન ફગાવ્યા છે. શું છે આપની પહેલી પ્રતિક્રિયા? જુઓ, પહેલા તો સૌથી દુઃખદ બાબત કહી શકાય કે સેમ કેસની અંદર સેમ સજા પડેલી લોકોમાંથી મોટા ભાગનાને જામીન મળી જાય અને માનની ચેતરભાઈને હાઈકોર્ટમાંથી પણ જામીન ન મળે. જો જામીન જ નહોતા આપવાના તો બંને તરફેની દલીલો થઈ ગઈ. પછી 18 દિવસની તારીખો 18 દિવસની તારીખો પાડવાનો શું મતલબ હતો? જો જામીન જ નહોતા આપવાના તો 2 કે 4 દિવસની તારીખમાં જ તમારે ક્લિયર કટ મેસેજ આપવાનો હતો કે જામીન નથી. પરંતુ આમની અંદર ક્યાંક ને ક્યાંક સરકાર ઇન્ટરફિયર કરી રહી છે. બીજેપી ન્યાયતંત્રની અંદર પોતાનું પ્રેશર ઉભું કરી રહી છે. સરકારી વકીલો ન્યાયતંત્રને મિસગાઈડ કરી રહ્યા છે અને સતત ભાજપનો પ્રયત્ન છે કે ચેતર વસાવાએ ઝૂકવાનું પસંદ નથી કર્યું. ચેતર વસાવાએ ભાજપમાં આવવાની હા નથી પાડી. એટલે ચેતર વસાવાને હજુ પણ વધારે પરેશાન કરવામાં આવે, હજુ પણ વધારે પ્રતાડિત કરવામાં આવે, આવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. અને હું એક વાતનો ગૌરવ લઈશ અને સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજે પણ ગૌરવ લેવાની વાત છે કે આજે જે જામીન નથી મળ્યા, હજુ પણ બીજેપી એમને હેરાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એનો સીધો મતલબ એ થાય છે કે ચેતર વસાવાએ આ તાનાશાહ સરકારની સામે ઝૂકવાનું પસંદ નથી કર્યું. એને આદિવાસી સમાજની અસ્મિતાને જાળવવાનું કામ કર્યું છે, એને લડવાનું પસંદ કર્યું છે. ત્યારે ગુજરાતના તમામ આદિવાસી સમાજના લોકોએ પણ ગર્વ લેવા જેવી બાબત છે અને માનની ચેતરભાઈ વસાવાના સમર્થનમાં હવે બહાર આવવાની જરૂર છે. પ્રવીણભાઈ, ખાસ કરીને હાઈકોર્ટે જે નોંધ્યું છે આજે કે ચૈતર વસાવા જે ગુનો આચર્યા છે, અગાઉના પણ ગુના છે એમના, તો એમને જામીન મળશે તો સમાજમાં એક ખોટો મેસેજ જશે, એવી જસ્ટિસની ટિપ્પણી છે. સાથે જ કાયદો સૌના માટે સમાન છે, કાયદાથી કોઈ વિશેષ કે સર્વોપરી નથી. તો આ બાબતને લઈને તમારું શું કહેવું છે? જુઓ, પહેલી વાત તો મારી વાત સમજવાની એ છે કે ન્યાયતંત્ર ઉપર કોઈ ટીકા ટિપ્પણી નથી. ન્યાયતંત્ર ઉપર અમને સંપૂર્ણ આવનારા સમયમાં પણ ભરોસો છે. પણ સરકારી વકીલો જે મિસગાઈડ કરી રહ્યા છે, હવે આખા ગુજરાતને પહેલા તો સમજવાની વાત એ છે કે જૂના કેસોને લઈને એમને બહાર નીકળે તો સમાજની અંદર ખોટો મેસેજ જાય. આ સમજવા માટે 18 દિવસની જરૂર પડે? જો તમારે જામીન ના મંજૂર જ કરવાના હોય તો બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એક ક્લિયર મેસેજ છે કે ભાઈ જૂના કેસોને લઈને જામીન નથી આપવાના, તો એ સમજવામાં 18 દિવસોની વાર લાગે? ક્યાંક અને ક્યાંક આમની અંદર બીજેપી પ્રેશર ઉભું કરી રહી છે અને બીજેપી ઇનડાયરેક્ટલી બધું કરાવી રહી છે. ચલો, મારો પ્રશ્ન પ્રવીણભાઈ કે હવે કાયદાકીય રીતે આગળનું સ્ટેપ શું રહેવાનું છે? એમનો ધારાસભ્ય પદ જોખમમાં છે, સુપ્રીમ કોર્ટનો સહારો લેવાના છો, ડબલ બેન્ચમાં હાઈકોર્ટની જવાના છો, શું સ્થિતિ રહેવાની છે? જુઓ, આગળની સ્થિતિની અંદર
જે કે પણ અમને લીગલી અમારી પાસે રસ્તાઓ છે, તમામ રસ્તાઓ આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી અજમાવશે. ડબલ બેન્ચની અંદર આવનારા સમયમાં સુપ્રીમ કોર્ટની અંદર તમામ જગ્યાએ જામીન અરજી જે છે એ મૂકવામાં આવશે અને ટૂંક સમયની અંદર જ એ જામીન જે છે જામીનમાંથી ચેતરભાઈ વસાવા બહાર આવશે. કારણ કે આમની અંદર સેમ કેસની અંદર બીજા બધા લોકોને જામીન મળી જાય અને ચેતરભાઈ વસાવાને હજુ જામીન ન મળે એ વસ્તુ સમજાતી નથી. એટલે ટૂંક સમયમાં જ ચેતરભાઈ વસાવા ચોક્કસથી જામીન ઉપર બહાર આવશે. પરંતુ આ લડાઈ હવે આદિવાસી સમાજે લડવાની છે. આદિવાસી સમાજના ગૌરવને જાળવવાનું કામ માનની ચેતરભાઈ વસાવાએ કર્યું છે, ઝૂકવાનું પસંદ નથી કર્યું. તો એ ચેતર વસાવાનું હવે પીઠબળ બની એ ચેતર વસાવાને મજબૂત બનાવવા માટે હવે આદિવાસી સમાજે ગાંધી ચિંધ્યા માર્ગે આ વાતનો વિરોધ કરવાની જરૂર છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ, તમે જોડાયા અને આ મુદ્દે પ્રતિક્રિયા આપી. જી આપે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ હાલ તેમનું આ મામલે મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ગૌરવની વાત એ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા આટલા ભાજપના દબાણ બાદ પણ ડર્યા નથી. તેઓ અડીખમ રીતે આદિવાસી સમાજના હક અધિકાર માટે લડી રહ્યા છે ને આ ઘટનાના સંદર્ભમાં જે તેમના જામીન ફગાવ્યા છે તેમણે કહ્યું કે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો લઈ જવામાં આવશે ને તે મુદ્દે લડત ચલાવવામાં આવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. ચૈતર વસાવાના કેસથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.